પ્રજાપતિ સમાજની અંદર આ કથા છે, કુંભાર સમાજની અંદર આ કથા છે, ભગત પરિવારની અંદર આ કથા છે. એટલે કુંભાર સમાજનું ગૌરવ, પ્રજાપતિ સમાજનું ઘરેણું. એવા એક કુંભારની વાત તમને કહું. પંઢરપુર શહેરની અંદર એક દંપતી રહે. એ દંપતી પાસે સંપત્તિ ખરી પણ સંતાન નહીં. કુંભાર પરિવાર ભગવાનને પ્રાર્થના કરે કે અમારા પાસે બધું છે, એક સંતાન નથી. એટલે એની પત્ની કહે છે કે આપણે પંઢરપુર જઈએ અને ત્યાં ભગવાન વિઠ્ઠલલા છે, એમના પાસે સંતાનની માંગણી કરીએ. એટલે એ બંને પતિ પત્ની ભગવાન વિઠ્ઠલ પાસે આવે છે. મંદિરમાં દર્શન કરવા માટે અનેક લોકો આવ્યા હોય છે, ભીડ લાગેલી હોય છે. કોઈ ભગવાનની પ્રસાદી ખાતો હોય છે. એ કુંભારની પત્નીની દ્રષ્ટિ બાળકો ઉપર જાય, કારણ કે એને સંતાન નહીં. લોકો મેણા મારતા કે તું તો વાંજણી છો, તારા ઘેર દીકરો નથી કે દીકરી પણ નથી. એટલે એનો જીવ બાળકમાં. એટલે એ ત્યાં મંદિરની અંદર બાળકોને જુએ છે. એટલે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે વિઠ્ઠલ, હે દીનબંધુ, હે દીનાનાથ, જો તું મારી પૂજાથી પ્રસન્ન થયો હો તો મને એક બાળક આપી દે. હે નારાયણ, તું મને એક બાળક આપી દે. બંને દંપતી ભગવાનના દર્શન કરવા જાય. દર્શન કરતા કરતા ભગવાને પહેરેલી ફૂલની માળા નીચે પડે છે. અને જેવી ફૂલની માળા નીચે પડે છે ને એટલે દંપતીના મનમાં વિશ્વાસ જાગી જાય છે કે ભગવાને આશીર્વાદ આપ્યા છે, મારે ઘેર આ વખતે સંતાન અવશ્ય થશે. કારણ કે ભગવાનના ગળામાંથી માળા પડી છે, એ એક શકન છે. અને રાજી થતા થતા એ પોતાને ઘેર આવ્યા છે. અને બન્યું પણ એવું છે કે ભગવાન વિઠ્ઠલની કૃપાથી એ સ્ત્રી ગર્ભવતી થઈ છે. સમય વીતતા એમને ત્યાં દૂધ જેવો રૂપાળો, જેમાં કોઈ દાગ નથી, એવો દીકરો ત્યાં જન્મ્યો છે. અને જેવો એનો રૂપ હોય છે એવો એનું નામ પાડવામાં આવે છે ગોરો. એનું નામ પાડવામાં આવે છે ગોરા કુંભાર. આ કથા છે ગોરા કુંભાર. પ્રજાપતિ સમાજનું ગૌરવ, પ્રજાપતિ સમાજનું ઘરેણું એવો એક ગોરો કુંભાર, ભગવાન વિઠ્ઠલની પ્રસાદી અને માતા પિતાના સંસ્કાર એને નાનપણથી જ મળેલા હોય છે. બ્રાહ્મણો આવે, સાધુ સંતો આવે, ઘરેથી ક્યારે ભૂખ્યા ન જાય. અને એ પણ વિઠ્ઠલના જાપ કરવા લાગ્યા છે. એ ગોરો કુંભાર ભગવાનની ભક્તિ કરવા લાગ્યો છે. સંસારની અંદર કોઈ પણ પ્રકારની આસક્તિ નહીં, માયા નહીં, કોઈ રસ નહીં. ધીમે ધીમે એ ગોરા કુંભાર ત્યાં મોટા થવા લાગ્યા છે. એક દિવસ એના માં રડતા હોય છે. એટલે એ ગોરો ભગત પોતાની માં પાસે આવે છે કે માં, તું કેમ રડે છે? દીકરા, મારો તું દીકરો તો છો, પણ મારી ઈચ્છા છે કે તારા લગ્ન થઈ જાય. અને હું તને જ્યારે પણ પૂછું છું ત્યારે તું વિવાહની ના પાડશ. આજ નહીં તો કાલ અમને ઘટપણ આવી જશે. પછી અમારી સેવા કોણ કરશે? તારું દેખભાળ કોણ કરશે? તારું ધ્યાન કોણ રાખશે? ગોરા, તું મારી વાત માન અને વિવાહ કરી લે. અને ગોરા કુંભારને સંસ્કાર મળેલા હોય છે કે માતા પિતાને ક્યારે ના ન પડાય, ગુરુને ક્યારે ના ન પડાય. એટલે ગોરો કુંભાર હા પાડી દે છે કે માં, જો તારી ઈચ્છા છે ને કે હું વિવાહ કરું, તું મારા વિવાહ ન કરવાથી દુઃખી છો ને, હું વિવાહ કરીશ. વિવાહ કર્યા વિના હું સંસારથી અલગ રહીને ભક્તિ કરી શકું છું, તો ભક્તિ તો હું સંસ્કારની અંદર, સંસારની અંદર રહી વિવાહ કર્યા પછી પણ કરી શકીશ. એટલે ગોરો કુંભાર માતા પિતાને હા પાડી દે છે. અને જેવો એ ગોરો કુંભાર હોય છે એવી જ ધાર્મિક એની પત્ની. બાજુના શહેરની અંદર એના વિવાહ થાય છે, વાજતે ગાજતે લગ્ન થાય છે, જાન આવે છે પંઢરપુરની અંદર.
નવી નવેલી વહુ એ ઘરની અંદર પ્રવેશ કરે છે. સમય જતાં એના માતા પિતાનું મૃત્યુ થઈ જાય છે. ઘોરો કુંભાર એ ભગવાનની ભક્તિ સતત એના જાપ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલ આવા જાપ કર્યા કરે. સાધુ સંતો આવે એમને ખવડાવશે, ખવડાવીને ખાવું. એ ભગવાનને પ્રાર્થના કરે કે સાયા ઇતરો દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું અતિથિ ભૂખા ન જાય. આ પ્રજાપતિ સમાજના સંસ્કાર, આ પ્રજાપતિ સમાજની લાગણી કે મારે ઘેર સંત આવ્યો છે, મારે ઘેર બ્રાહ્મણ આવ્યો છે, મારે ઘેર અતિથિ આવ્યો છે, એ ભૂખ્યો ન જવો જોઈએ. મને તું એટલો દેજે કે મારો કુટુંબનો ભરણ પોષણ થઈ શકે. એવો એક ઘોરો કુંભાર જે સંત આવે એને ખવડાવશે અને પછી પોતે જમશે. હવે બને છે એવું કે પ્રભુની કૃપાથી એની પત્ની ગર્ભવતી થાય છે. પોતાના માવતરે જાય છે, ત્યાં રહે છે અને એક દીકરાને જન્મ આપે છે. એટલે ઘોરો કુંભાર પોતાની પત્નીને દીકરાને લેવા માટે સાસરીએ આવે છે. એમાં સાસુ શિખામણ આપે છે કે જમાઈ, આટલો સમય તમે એકલા હતા, તમે કાંઈ ન કરતા તો પણ ચાલતું. સાધુ સંતો પાછળ તમે દોડ્યા કરતા, ભક્તિ કર્યા કરતા. હવે તમારે ઘેર દીકરો થયો છે એટલે તમે થોડો પૈસો ભેગો કરજો. વ્યવહાર નહીં, સલાહ સૂચના આપે છે કે તમે આમ કરજો, તમે તેમ કરજો. સાસુને કહે છે ઠીક છે. પોતાના દીકરાને લઈ, પોતાની પત્નીને લઈ અને ઘોરો કુંભાર પોતાના નગરમાં આવ્યો છે, પંઢરપુરમાં આવ્યો છે. માટલા વેચે, હરિનું નામ લેતો જાય, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા કરતો જાય. અને ક્યારેક ક્યારેક એ કામ કરતા કરતા એ ઘોરા કુંભારને સમાધિ લાગી જાય. એક વખત એ બાળક પારણામાં પોઢ્યો હોય છે એટલે એની પત્ની કહે છે કે ભગત, મારે પાણી ભરવા માટે જવાનું છે, તમે દીકરાનું ધ્યાન રાખશો. અત્યારે તો એ સૂતો છે, પણ એ ઉઠી જાય તો એનું ધ્યાન રાખજો. એ સમયે ઘોરો કુંભાર માટી ખૂંદતો હોય છે. એવું ધ્યાન ધરીને ગોરો કે છે રે એ વિઠ્ઠલા અમને ભીડ તો પડી, એવું વાલા વાલા રટતા રે એજી બાળક મારું આજ ગયું છે મરી, એવું ધ્યાન ધરીને ગોરો. એજી ઘરવાળીએ મને ઘણું કહ્યું હતું, રાખવા બાળકનું ધ્યાન. ઘરવાળીએ મને ઘણું કહ્યું હતું, રાખવા બાળકનું ધ્યાન. પણ માટી ખૂંદતા ભાન ભૂલ્યો, આ કચરી નાખ્યું પગ નીચે, એવું બાળકને તો ભારે પડી, એવું ધ્યાન ધરીને ગોરો. એ ઘોરા કુંભારની પત્ની કહે છે કે સ્વામી ભગત, તમે દીકરાની ધ્યાન રાખશો, હું પાણી ભરવા માટે જાઉં છું. અને એની પત્ની પાણી ભરવા માટે નીકળી છે અને ઘોરો કુંભાર એ માટી ખૂંદવા લાગ્યો છે અને ભગવાનના જાપ કરે કે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા. અને એ વિઠ્ઠલ વિઠ્ઠલના જાપ કરતા કરતા સમાધિ લાગી ગઈ છે. એનો તાર હરિ સાથે જોડાઈ ગયો છે. એને ખબર નથી કે હું કઈ દુનિયામાં છું. એટલામાં એનો બાળક ઉઠે છે, ઘોડિયામાંથી બહાર નીકળે છે અને જુએ છે કે મારા પિતાજી છે. એટલે પોતાના પિતાને મળવા માટે એ બાળક રડતો રડતો ત્યાં આવે છે અને પોતાના પિતાના પગ પકડવા જાય. એવામાં ઘોરા કુંભારને ખબર નથી કે મારો બાળક મને પકડે છે. વિઠ્ઠલ વિઠ્ઠલના જાપ ચાલુ અને માટી ખૂંદતા ખૂંદતા એનો બાળક એમાં ખૂંદાય છે. એ ઘોરા કુંભારનો બાળક
પોતાના પિતાના પગ નીચે કુંદાઈ જાય અને ગોરો કુંભાર તો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. એટલામાં એની પત્ની પાછી આવી છે અને ઘરની અંદર જુએ તો પારણામાં બાળક નહીં. મારો બાળક ક્યાં ગયો? આજુબાજુ તપાસ કરે કે મારો દીકરો ક્યાં છે. આડોશી પાડોશી બધા ભેગા થઈ ગયા છે કે ગોરા કુંભારનું બાળક ક્યાં ગયો. અને ગોરા કુંભારને હજી સમાધિ લાગેલી એટલે એની પત્ની જગાડે છે કે ભગત, એ ભગત, સાંભળો છો, આપણું બાળક ક્યાં? જાણે કોઈએ ઊંઘમાંથી જગાડ્યો હોય એમ ગોરો ભગત જાગ્યો છે. એની સમાધિ તૂટી ગઈ છે. દેવી, મને ને ખબર નથી બાળક ક્યાં છે. એની પત્ની કહે કે આપણો બાળક ઘરની અંદર નથી સ્વામી. ભગત, આપણો દીકરો ઘરમાં નથી. એ ખૂબ રડવા લાગે કે મારો બાળક ક્યાં ગયો. એ રડતા રડતા એની નજર એ માટી ઉપર પડી છે કે આમાં લોહી ક્યાંથી આવ્યું. એટલે એ ગોરા કુંભારની ધર્મપત્ની સમજી જાય છે કે મારો બાળક રમતા રમતા માટીની અંદર આવી ગયો છે. માટીની અંદર હાથ નાખે એમાં નાના બાળકના હાડકા એના હાથમાં આવ્યા છે. માંસના લોંદકા એની માના હાથમાં આવ્યા છે. અરે ભગત, એક પછી એક હાડકા ભેગા કરીને શુંડલામાં નાખતી જાય કે ભગત, આવી ભક્તિ ક્યારે ન કરાય જ્યાં તમને એ ખબર નથી કે તમારો બાળક તમારા પગ નીચે ચકદોડાઈ ગયો છે. ભગત, ભક્તિ હોય પણ આવી ભક્તિ ન હોય. ગોરા કુંભારની ધર્મપત્ની ગોરા કુંભારને કહે છે. ત્યારે ગોરો કુંભાર કહે છે કે દેવી, એ ગોરો કુંભાર દ્રષ્ટા બનીને જુએ છે અને કહે છે કે દેવી, એનો ઋણાનુબંધ આપણા જીવનની જેટલો હતો ને એટલો એ આપણા સાથે જીવ્યો. તમે શોક શા માટે કરો છો? એનું આયુષ્ય એટલું જ હતું. એનું આયુષ્ય અહીંયા પૂરું થઈ ગયું. દેવી, શોક ન કરો. એટલામાં એ રડતી હોય છે. ગોરો કુંભાર સહેજે વિચલિત નથી થતો. ભગવાનની ગાદી વિચલિત થઈ જાય છે. ભગવાન નારાયણનું સિંહાસન ડગી જાય છે અને નારાયણ સાધુ બની અને ગોરા કુંભારને ઘેર આવે છે. ભગત, ઓ ભગત, ભોજન જેવી વ્યવસ્થા હશે? અને સંસ્કાર પ્રમાણે કોઈ પણ અતિથિ આવે, સંત આવે, ગમે તે પરિસ્થિતિ હોય, ઘરમાં અનાજ હોય કે ન હોય, ઘરની અંદર દુઃખનો પ્રસંગ હોય કે સુખનો પ્રસંગ હોય, પ્રજાપતિ સમાજના આંગણેથી અતિથિ ક્યારે પાછો ન જાય. અહીંયા બાળક મરણ પથારીએ પડેલો છે, બાળક મરી ગયો છે, તો એ ગોરો કુંભાર કહે છે કે જી, જમવાની વ્યવસ્થા થઈ જશે, પધારો. મારા ધનભાગ કે તમે મારા આંગણે પધાર્યા છો. પોતાની પત્નીને કહે છે કે રડવાનું બંધ કરો. દેવી, અતિથિ આવ્યા છે આપણે ઘેર, એનું સત્કાર કરો, એની જમવાની વ્યવસ્થા કરો. પોતાના દીકરાના હાડકા, માંસ એ બધા એ શુંડલાની અંદર નાખી અને મૂકી દીધા છે પડખે. અને એ કુંભારણ એ સંત માટે પોતાનો બાળક ગુમાવ્યો તે છતાં રસોઈ બનાવવા લાગી છે કે અમારે ઘેર સંત આવ્યા છે, સેવા તો કરવી પડશે. સંત બળે પરમારથી અને શીતલ વાંકો અંગ તુપ્ત બુજાવ્યો રકી એ દે દે અપનારા. એટલે સાધુ રૂપે આવેલા ભગવાન પૂછે છે કે હું જમવાનું પછી ચાલુ કરું, તમારો દીકરો ક્યાં છે? એટલે કુંભાર કહે છે કે મારે દીકરો નથી, મારા જે રમવા ગયો છે બારે. ના, તમારા દીકરાને બોલાવો, દીકરો આવશે પછી હું જમવાનું ચાલુ કરીશ. ત્યારે કુંભારણ એ શુંડલો લઈને આવે છે કે મારો દીકરો આજે મૃત્યુ પામ્યો છે. અને ભગવાન ત્યારે કહેવાય છે કે બાળકને ફરીથી સજીવન કર્યો છે, રમતો કર્યો છે. ગોરા કુંભારના બાળકને સજીવન કર્યો છે. ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા છે. ગોરા કુંભારને સમય વીતતા સંસારમાંથી મોહ માયા છૂટી ગઈ છે અને એ નક્કી કરે છે કે હવે હું મારી પત્નીનો સ્પર્શ નહીં કરું. એક વખત
ઊંઘમાં પોઢેલો એ ઘોરો કુંભાર એને સ્વપ્નમાં એવું લાગે છે કે હું મારા પત્નીને સ્પર્શ કરું છું, અને જ્યાં આંખ ખુલે છે ત્યારે વિચાર કરે કે મારાથી આ સ્વપ્નમાં આવો પાપ થઈ ગયો. વિચાર કરો, એ સંસ્કાર સપનાની અંદર જે પાપ થયું છે, પોતાની પત્નીને સ્પર્શ થયો છે, એના કારણે એ ઘોરો કુંભાર પોતાના હાથ કાપી નાખે છે કે સ્વપ્નની અંદર જો મારા હાથથી આ પાપ થયું હોય તો મારે એ હાથ નથી જોઈતા. એવો એક ઘોરો કુંભાર. હવે ઘોરા કુંભારથી કામ થતું નથી. હવે ભગવાનને ચિંતા થવા લાગી છે, એટલે સાક્ષાત વિષ્ણુ અને લક્ષ્મીજી કુંભાર અને કુંભારણ બની અને એ ઘોરા કુંભારને ત્યાં કામ કરે છે. આ ભક્તિની તાકાત છે કે વૈકુંઠના અધિપતિને લક્ષ્મીજીને પોતાને ત્યાં બોલાવી શકે. ઘોરા કુંભારને ત્યાં લક્ષ્મી અને નારાયણ કુંભાર બની અને કામ કરે છે, એના ઘડા બનાવે છે. એક વખત એ ઘોરા કુંભારને નામદેવ મળી જાય છે. નામદેવ પંઢરપુરની અંદર ભગવાન વિઠ્ઠલના દર્શન કરવા જાય, ત્યાં વિઠ્ઠલ દેખાતા નથી, એટલે એ ધ્યાન લગાડે, એટલે ખબર પડી જાય છે કે વિઠ્ઠલ તો ઘોરા કુંભારને ત્યાં કુંભાર બની અને કામ કરે છે, એના માટલા બનાવે છે, એના વાસણ બનાવે છે. એટલે નામદેવ આવી અને ઘોરા કુંભારને કહે છે કે ભગત, તમને ખબર છે તમારે ઘેર કોણ કામ કરે છે? ના, મને ખબર નથી મારે ઘેર કોણ કામ કરે છે. એ સાક્ષાત નારાયણ અને લક્ષ્મી તમારા ઘેર કામ કરે છે. ત્યારે ઘોરો કુંભાર, હે પ્રભુ, મારા કારણે તમને વારે ઘડી કેટલી તકલીફ ભોગવવી પડે છે. વૈકુંઠ છોડી અને તમને મારા ઘરના કામ કરવા પડે. આવા એ ઘોરા કુંભારની વાત. અને જ્યારે જ્યારે પ્રજાપતિ સમાજ કોઈ સંત આવે ત્યારે એ ઘોરા કુંભારથી ચાલુ છે જે સંસ્કાર, જે પરંપરા, ખવડાવી અને ખાવું, એ સંસ્કાર એ આજ પણ સમાજમાં દેખાય છે.